નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર આપણે જોયું હતું અને તેને લગતા આપણે ઉદાહરણ જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય નંબર 5.2ના થોડાક દાખલા જોશું. બધા અલગ અલગ ટાઈપના રીતના જે દાખલા છે એને જોશું. બાકીના જે દાખલા છે એ તમારે કરવાના છે, બરાબર છે. સ્વાધ્યાય નંબર 5.2 દાખલા નંબર 1 સાવ સરળ છે. જે આપણે સૂત્રમાં ટોટલ આપણી પાસે કેટલી કિંમત હોય છે? 4 હોય છે. કે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર છે તો એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી. તમે જોશો તો આમાં આપણી પાસે કેટલી સંજ્ઞાઓ છે તો 1, 2, 3 અને 4. તો તમને જે કોષ્ટક આપેલું છે એમાં તમને ટોટલ 4 કિંમતમાંથી 3 કિંમત આપેલી છે. આ 4માંથી કોઈ પણ 3ની કિંમત આપેલી હશે અને ચોથી તમારે કિંમત ફાઇન્ડ કરવાની છે. એ છે દાખલા નંબર 1. એ સાવ સરળ છે એટલે એને આપણે મૂકી દઈએ છીએ. તમારી જાતે કરવાનું છે, બરાબર છે. ચલો દાખલા નંબર 2, નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. સમાંતર શ્રેણી જે આપેલી છે એનું તમારે કોઈક 30મું પદ અને બીજામાં કીધું છે 11મું પદ શોધવાનું છે. એ પણ આપણે એવું ઉદાહરણ ગણી લીધું છે એટલે એને પણ આપણે સ્કીપ કરીએ છીએ. દાખલા નંબર 3 એને આપણે જોશું, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 3, રકમ વાંચું છું, તમારે અહીંયા હશે ડિસ્પ્લે ઉપર. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. તમને કોઈ સમાંતર શ્રેણી આપેલી છે એમાં અમુક જગ્યાએ બોક્સ કરેલા છે તો એ બોક્સની જગ્યાએ અંદર કયું પદ આવશે એ આપણે શોધવાનું છે. તો ચલો એમાં પહેલા આપણે જોઈએ બીજું જોઈએ. ચલો બીજું કંઈક આ પ્રકારે તમને આપેલું છે. બરાબર છે. આવી રીતે કોઈ સમાંતર શ્રેણી આપેલી છે, તમારે જે ખાલી ખાના છે એમાં કયું પદ આવશે તમારે શોધવાનું છે, બરાબર. સાવ સરળ છે, ધ્યાન રાખજો. તમે અહીં જોશો તો આ પદ શોધવાનું છે ને આ પદ શોધવાનું, એટલે કે શ્રેણીનું પહેલું પદ છે આ ને આ ત્રીજું પદ છે. એટલે મારે શ્રેણીનું પહેલું ને ત્રીજું પદ શોધવાના છે. હવે શ્રેણીનું કોઈ પણ પદ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે એ એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી. તો પહેલા પદ માટે હું એવી રીતે કરીશ અને ત્રીજા પદ માટે કરીશ, બરાબર છે. હવે આપણી પાસે જે વિગતો અહીં આપેલી છે એને સૌપ્રથમ આપણે લઈ લઈએ. કઈ વિગતો મને આપેલી છે? તમે અહીં જોશો તો પહેલું પદ નથી. હા જી, બીજું પદ આપેલું છે મને. બીજું શું આપેલું છે? તો છેલ્લું પદ પણ આપેલું છે, બરાબર છે. છેલ્લું પદ પણ આપેલું છે. હવે કોઈ પણ શ્રેણીનું આપણે એનમું પદ શોધવું છે તો મને કઈ વિગત જોવે? એક તો એ પદ કયા ક્રમનું શોધવું છે, એટલે કે એન જોવે. ચલો એન જોશે, બરાબર છે. એક પછી બીજું શું જોશે? તો મને પહેલા જોશે પ્રથમ પદ એ. તો પ્રથમ પદ જ અહીં નથી તો એક તો એ શોધવું પડશે પહેલા. પછી સામાન્ય તફાવત ડી પણ જોવે. તો સામાન્ય તફાવત ડી પણ મારી પાસે અહીં છે નહીં, બરાબર છે. તો ચલો કેવી રીતે કરશું આપણે? તમે અહીં ધ્યાન રાખજો, બરાબર છે. તમે અહીં જોશો તો શ્રેણીનું બીજું પદ આપેલું છે આપણે. હવે આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે તમને ખ્યાલ છે? આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે આપણે ખ્યાલ છે. એનું કારણ છે કે આ પહેલો પદ, આ બીજો પદ, ત્રીજો અને ચોથો પદ. એટલે આ શ્રેણીમાં કુલ 4 પદ છે. કેટલા પદ છે? 4 પદ છે. આપણે કરવાનું શું છે? પહેલું પદ અને ત્રીજું પદ શોધવાનું છે, બરાબર છે. હવે શ્રેણીનું કોઈ પદ શોધવું હોય એટલે ત્રીજું પદ કદાચ શોધવું. પહેલું પદ શોધવું હોય તો પહેલા પદ માટે આપણી પાસે શું હોય કે એ એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી આવે થાય આવી રીતે. હવે એના માટે તમારી પાસે એ ની કિંમતો તમારે શોધવાની છે. ચલો પણ એના માટે તમારી પાસે ડી તો હોવું જોઈએ, સામાન્ય તફાવત, બરાબર છે. પણ તમે અહીં જોશો તો પહેલું પદ છે તો 1 ઓછા 1 એટલે કેટલા થઈ જશે? 0 થઈ જશે. એટલે ડી ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. તો પહેલો પદ તમારે કયો થશે? તો શ્રેણીનું જે એ એન જે આ તમારે શોધવાનું છે એ ઉપરથી મળશે. પણ તમારે પ્રથમ એની કિંમત તો હોવી જોઈએ અથવા તો ડીની કિંમત હોવી જોઈએ, બરાબર છે. તો ચલો અહીં તમને કયું પદ આપેલું છે? આ 13મું પદ આપેલું છે. કયું પદ છે? બીજું પદ આપેલું છે. કયું પદ આપેલું છે? બીજું પદ. તો આપણે સમાંતર શ્રેણીના એનમાં પદ માટેનું સૂત્ર છે આપણે અહીં લખી દઈએ કે ભાઈ A2 બરાબર 13 અને A4 બરાબર 3. આ બે વસ્તુ મને આપેલી છે અત્યારે, બરાબર છે. ચલો
હવે સમાંતર શ્રેણીને એનમાં પદ માટેનું સૂત્ર શું છે? તો એ એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી. બરાબર છે. ચલો એમાં તમને બીજા પદ માટે આપણે લઈ લઈએ. બીજું પદ મને આપેલું છે 13, એ 13. બીજું પદ એટલે કે એ 2, એની જગ્યાએ આવશે 2. બરાબરનું બરાબર. ચલો એ મારી પાસે નથી, શોધવાનું છે. વત્તાનું વત્તા એન, આ કયું પદ છે? તો બીજું પદ છે. તો એની જગ્યાએ કેટલા આવશે? 2. ઓછાનું ઓછા 1નું 1 ગુણ્યા ડી. ડીની કિંમત પણ મારી પાસે નથી. બરાબર. ચલો એ 2 કેટલા આપેલા છે? 13 આપેલા છે. 13 બરાબર એ વત્તા 2 ઓછા 1 એટલે 1, એટલે ખાલી ડી. 2 ઓછા 1 એટલે 1 ડી. બરાબર છે. તો આને આવી રીતે લખી શકાય કે એ વત્તા ડી બરાબર 13. આ છે સમીકરણ નંબર 1. ચલો એવી રીતે મને બીજું શું આપેલું છે? તે ચોથું પદ આપેલું છે, એટલે કે એ એનની જગ્યાએ આપણે F4 મૂકશું. F4 બરાબર એની જગ્યાએ આપણી નથી કાંઈ કિંમત. ચલો વત્તાનું વત્તા એન, એટલે કે ચોથો પદ છે તો એની જગ્યાએ કેટલા આવશે? 4 ઓછા 1 ગુણ્યા ડી ની કિંમત પણ મારી પાસે નથી, એટલે ડી ની જગ્યાએ ડી જ આવશે. કમ્પ્લીટ. ચલો F4 આપણી પાસે આપેલું છે, કેટલા આપેલા છે? તો 3. તો 3 બરાબર એનું એ વત્તાનું વત્તા 4 ઓછા 1 એટલે કેટલા હશે? તો 3. તો 3 ડી. ચલો આને આવી રીતે લખી શકાય કે એ વત્તા 3 ડી બરાબર 3 લખી શકાય. એ વત્તા 3 ડી બરાબર 3. આને કહી દઉં હું સમીકરણ નંબર 2. ચલો તમારે કિંમત શેની મેળવવાની છે? સૌપ્રથમ એ અને ડી ની કિંમત મેળવવાની છે. શેની કિંમત મેળવવાની છે? એ અને ડી ની. હવે એ અને ડી ની કિંમત મેળવવા માટે તમે આ બે સમીકરણ જોશો તો આ બેનો આપણે લોપ કરીએ. સમીકરણ 1 અને 2 નો લોપ કરવાથી મને એ અને ડી ની કિંમત મળી જશે. બરાબર છે. તમે જોશો તો આમાં એ અને એ ના સહગુણક સમાન છે બંનેના. સમીકરણ 1 અને 2 માં એ ના સહગુણક સમાન છે, તો સીધો આપણે લોપ કરી શકશું. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરશું? આપણે બાદ કરશું. સમજાય છે? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા અહીં જોશો તમે તો નિશાની બેની કેવી છે? સમાન છે. તમે અહીં જોશો તો એ વત્તા ડી બરાબર 13, આમાં પણ કોણ છે? પ્લસ એ છે. બરાબર છે. એટલે 2 ની પ્લસ નિશાની છે, તો આપણે શું કરશું? આપણે 2 નું સમીકરણોનું તો બાદબાકી કરશું. બરાબર છે. ચલો તો આપણી પાસે છે એ વત્તા ડી બરાબર 13. એનામાંથી કોને બાદ કરવાનું છે? તો એ વત્તા 3 ડી બરાબર 3. હવે અહીં આપણે બાદબાકી કરીએ છીએ તો આ બધાની નિશાની બદલાઈ જશે. તો અહીં પ્લસ છે એની જગ્યાએ આવશે માઇનસ. આ પ્લસ છે તો માઇનસ, અને આ પ્લસ છે તો આ પણ માઇનસ. ચલો વત્તા એ ઓછા એ બંને શું થઈ જશે? લોપ થઈ જશે. ક્લિયર? ચલો હવે વત્તા ડી ઓછા 3 ડી, વત્તા ડી ઓછા 3 ડી. તમે ધ્યાન રાખજો, વત્તા ડી ઓછા 3 ડી. આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ માઇનસ હોય તો બાદબાકી થાય ને, મોટાની નિશાની આવશે. 3 માંથી 1 જાય તો કેટલા વધશે? 2. અને માઇનસ તો માઇનસ 2ડી બરાબર 13 ઓછા 3 એટલે કેટલા આવશે? 10. કમ્પ્લીટ. ચલો તેથી ડી બરાબર 10/2 પણ ઓછા, કારણ કે આ ઓછા સાથે લઈ જશે. તેથી ડી બરાબર 5 દુ 10 એટલે કેટલા આવે છે? ઓછા 5 આવે છે. તો ભાઈ ડી ની કિંમત કેટલી મળે છે? ઓછા 5 મળે છે. કેટલી મળે છે? ઓછા 5. ચલો હવે તમારે પહેલું પદ શોધવું છે, એટલે કે એ શોધવું છે. તો આ ડી ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકશો. ડી ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકશો, તમને શું મળી જશે? એ ની કિંમત પણ મળી જશે. તો ડી બરાબર ઓછા 5 સમીકરણ 1 માં મૂકતા, ડી બરાબર ઓછા 5 સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો એ વત્તા ડી કેટલા મૂકવાના છે? તો 5 ઓછા 5, તો કૌંસમાં ઓછા 5 બરાબરનું બરાબર કેટલા છે? તો 13. તો અહીંયા આવશે 13. ચલો એ વત્તા ઓછા એટલે વત્તા ઓછાનું શું થઈ જશે? ઓછા એટલે એ ઓછા 5 બરાબર 13. તેથી એ બરાબર 13 વત્તા 5. તેથી એ બરાબર કેટલા આવશે? તો 18. તો એ એટલે કે શ્રેણીનું પ્રથમ પદ એ એટલે કેટલા મળે છે? મને 18 મળે છે. તો આ ખાનામાં કેટલા આવશે ભાઈ? તો અહીં આવશે 18. તમે ચેક પણ કરી લો કે સામાન્ય તફાવત -5 છે, તો 13 ઓછા 18 કરશો તો કેટલા મળશે? તો તમને ઓછા 5 મળશે. હવે એવી રીતે ત્રીજો પદ શોધવાનું છે. તો ત્રીજો પદ તો આપણે આરામથી શોધી શકીએ, કારણ કે હવે મારી પાસે સામાન્ય તફાવત પણ છે ને પહેલું પદ પણ છે.
સમજાય છે? નહીં તો એક કામ કરી દો કે આ 13 છે એમાં તમે સામાન્ય તફાવત ડી ઉમેરી દો. સમજાય છે? સામાન્ય તફાવત આમાં 13 માં તમે ઉમેરશો એટલે કે 13 ઓછા 5, 13 ઓછા 5 એટલે કેટલા થશે? તો 8 થશે. કેટલા થશે? 8. જો તમારે આ સૂત્રની મદદથી ગણવું તો પણ તમે ગણી શકશો કે કેવી રીતે? તો શું કરવાનું છે આપણે? તો ત્રીજો પદ શોધવાનું છે. ત્રીજા પદ માટે આપણે શું કરીએ? તો અહીં લખી દો A3 બરાબર A વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. એ n માટેનું સૂત્ર છે એટલે એ n. ચલો લઈ લઈએ આપણે. કયું પદ શોધવાનું છે આપણે? ત્રીજું પદ એટલે કે A3 આવશે. તો A3 બરાબર એ આપણી પાસે કેટલા છે? તો 18 છે. તો 18 નું 18 વત્તાનું વત્તા. ચલો n એટલે કયું પદ શોધવાનું છે? ત્રીજો. 3 ઓછા 1 અને ડી આપણી પાસે કેટલો મળ્યો છે? ઓછા 5 મળ્યો છે. કેટલા મળ્યો છે? ઓછા 5. ચલો A3 શોધવાનું છે. A3 બરાબર 18 નું 18 વત્તાનું વત્તા 3 ઓછા 1 એટલે 2 ઓછા 5 બરાબર છે. ચલો A3 ઇઝ ઇક્વલ ટુ 18 વત્તા 5 ગુણ્યા 2 ઓછા 5 ગુણ્યા 2 એટલે ઓછા 10. તેથી A3 બરાબર 18 વત્તા ઓછા 10 એટલે 18 ઓછા 10. તેથી A3 બરાબર 18 ઓછા 10 એટલે કેટલા થશે? 8. તો શ્રેણીનું ત્રીજું પદ પણ મને કેટલું મળે છે? તો 8 મળી જાય છે. બરાબર છે. ચલો તો આ પૂરો થયો. હજી એક દાખલો આપણે કોષ્ટકવાળું છે, ખાનાવાળું છે, જોઈ લઈએ. બરાબર છે. ચલો ચોથું લઈ લઈએ. બરાબર છે. ચોથું શું કીધું છે? તો ઓછા 4 આવી રીતે આપેલું છે. શ્રેણી કઈ રીતે આપેલી? પહેલું પદ ઓછા 4 છે ને છેલ્લું પદ 6 છે. તો વચ્ચેના ખાનાઓમાં ખૂટતા પદ શોધો. તો સૌપ્રથમ અહીં વિગત કઈ આપેલી છે તમારે લખી દેવાનું. તો સૌપ્રથમ તો અહીં એ આપેલું છે. એ કેટલું આપેલું છે? તો ઓછા 4 આપેલું છે. ચલો એક કામ બની ગયું. એ આપેલું છે. ચલો પછી બીજું કાંઈ આપેલું છે? તો જી હા, બીજું એવું આપેલું છે કે આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ છે, પાંચમું છઠ્ઠું પદ છે. એટલે કે તમને છઠ્ઠું પદ આપેલું છે કે A6 બરાબર કેટલા આપેલા છે? 6 આપેલા છે. સમજાય છે કે શ્રેણીનું છઠ્ઠું પદ મને આપેલું છે. બરાબર છે. શ્રેણીનું કયું પદ આપેલું છે? તો છઠ્ઠું પદ આપેલું છે. તો શ્રેણીનું છઠ્ઠું પદ કેટલું છે? 6. તમારે શોધવાનું શું છે? આ વચ્ચેના ખૂટતા પદો શોધવાના છે. હવે કોઈ પણ પદ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. બરાબર છે. હવે એનામાં તમારે પહેલા a ની કિંમત જોવે તો a ની કિંમત મારી પાસે છે. હવે શું જોવે? તો સામાન્ય તફાવત ડી જોવે. તો સામાન્ય તફાવત ડી આપણે શોધવું પડશે. આમાં આપેલું નથી. તો એ કેવી રીતે શોધશું? જુઓ, તમને a ની કિંમત આપેલી છે. બરાબર છે. અને બીજું આપેલું છે A6 એટલે કે છઠ્ઠો પદ આપેલો છે. તો છઠ્ઠા પદનો ઉપયોગ કરીને આપણે સામાન્ય તફાવત શોધશું. બરાબર છે. ચલો કેવી રીતે? તો સમાંતર શ્રેણીના n માં પદ માટેનું સૂત્ર શું છે? તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી છે. બરાબર છે. હવે આપણે છઠ્ઠું પદ આપેલું છે. શ્રેણીનું છઠ્ઠું પદ આપેલું છે. તો શું આવશે? A6 બરાબર એ આપણી પાસે કેટલા આપેલા છે? ઓછા 4. તો ઓછા 4 વત્તાનું વત્તા. હવે n એટલે કે કયું પદ છે? આપણે છઠ્ઠું પદ છે. તો 6 ઓછાનું ઓછા 1 નું 1. ચલો ડી કેટલા છે? તો મારી પાસે ખ્યાલ નથી. ડી શોધવાનું છે. હવે A6 એટલે કે છઠ્ઠું પદ કેટલું આપેલું છે? તો 6 આપેલું છે. તો 6 બરાબર ઓછા 4 વત્તા 6 ઓછા 1 એટલે 5 ગુણ્યા ડી. ચલો શોધવાનું તમારે ડી ને છે. તો આ -4 છે ને આ બાજુ લઈ આવો. આ બાજુ આવશે શું થશે? પ્લસ થશે. તો 6 વત્તા 4 બરાબર 5 ડી. તેથી 5D બરાબર 5D બરાબર 6 ને 4 10. હવે શોધવાનું શું છે તમારે? ડી. તો ડી બરાબર 10 ભાગ્યા 5. 5 દુ 10. તેથી ડી બરાબર તમને કેટલું મળે છે? તો ડી બરાબર 2 મળે છે. કેટલું મળે છે? 2. તો સામાન્ય તફાવત ડી તમને કેટલું મળી ગયું? હવે કરવાનું શું છે? તમારે ડી મળી ગયું તો તમારે બીજું પદ શોધવાનું છે. હવે સાવ સિમ્પલ છે. બીજું પદ શોધવું છે તો તમે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરી દો. સમજાય છે? સાવ સરળ છે કે ભાઈ તમારે કયું પદ શોધવું છે? તો બીજું પદ શોધવું છે. તો A2 બરાબર શું થશે? તો A1 વત્તા ડી. સમજાય છે? બીજું પદ એટલે કે A2 બરાબર A1 વત્તા ડી. તો A1 કેટલા છે તમારી પાસે? તો -4 છે. એટલે કે પહેલું પદ કેટલું છે? તો -4 છે. તો -4 વત્તા ડી. ડી કેટલા છે? તો 2 છે. તો 2. તેથી A2 બરાબર ઓછા 4 વત્તા 2 એટલે ઓછા 2. તો બીજો પદ કયો મળે છે ભાઈ તમને? ઓછા 2 મળે છે. કેટલો મળે છે? ઓછા 2. ચલો એવી જ રીતે તમારે ત્રીજું પદ શોધવું છે. તો A3 બરાબર શું આવશે? તો A2 એટલે કે ત્રીજું પદ શોધવું છે. તો બીજા પદમાં તમે સામાન્ય તફાવત ડી ઉમેરી દો. તો A3 બરાબર શું થશે? A2 વત્તા ડી. ચલો A2 કેટલા છે? તો A2 તો ઓછા 2 છે.
વત્તાનું વત્તા, ડી કેટલા છે તો ડી તો 2 છે તો વત્તા 2, હવે ઓછા 2 વત્તા 2 એટલે કેટલા થશે 0, તો A3 કેટલા આવે છે 0। ચલો એવી રીતે ચોથું પદ શોધવું છે। ચોથા પદમાં શોધવા માટે તમારે શું કરવું પડશે, ત્રીજા પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરી દો, તો A4 = A3 વત્તા ડી। ચલો A3 કેટલા છે તો 0 વત્તા ડી કેટલા છે તો 2, તેથી A4 બરાબર 0 વત્તા 2 એટલે 2, તો ચોથું પદ કયું આવશે 2 આવશે। ચલો એવી જ રીતે પાંચમું પદ શોધવું છે, તો ચોથા પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરી દો, તો 2 વત્તા 2 એટલે કેટલા આવશે અહીંયા 4 આવશે। તો આ થઈ ગયો તમારો દાખલો અહીં પૂરો, બરાબર છે। ચલો એના પછી આગળનો દાખલો આપણે જોઈએ। ચલો ભાઈ આગળ વધીએ। જો દાખલા નંબર 4 આપેલું છે, સમાંતર શ્રેણી આપેલી છે, કેટલામું પદ 78 થાય એ રીતનો આપણે આગળ દાખલો કરી ચૂક્યા છે, બરાબર છે। પછી દાખલા નંબર 5 આપેલું છે, નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો। એટલે કોઈ સમાંતર શ્રેણી તમને શાંત સમાંતર શ્રેણી આપેલી છે, તો એમાં પદોની સંખ્યા શોધો। એમાં છેલ્લું પદ તમને આપેલું છે, તો તમારી પાસે a ની કિંમત છે, d ની કિંમત છે, અને n એટલે કે છેલ્લા પદની કિંમત an બરાબર છે, તો તમે સીધો n શોધી શકશો, તો એ પણ આપણે સ્કીપ કરીએ છીએ। પછી દાખલા નંબર આપેલું છે તમને દાખલા નંબર આપેલું છે 6, સમાંતર શ્રેણીનું કયું પદ -185 હોઈ શકે, એ પણ આપણે કરી ચૂક્યા છીએ। એવો જ દાખલો આપણે કરી ચૂક્યા છીએ। દાખલા નંબર 7, સમાંતર શ્રેણીનું 11મું પદ અને 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો, એ આપણે એના જેવો જ બીજો દાખલો છે આપણે કરીએ છીએ। દાખલા નંબર 8 બરાબર છે। ચલો એક્ઝામ્પલ નંબર 8 શું કીધું છે ધ્યાન રાખજો। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, એક સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ છે 50 પદ છે, તો સમાંતર શ્રેણી છે કેવી છે, શાંત સમાંતર શ્રેણી છે, બરાબર છે। જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો। ચલો જે વિગત આપી છે હું લખી દઉં અહીં। જો ત્રીજું પદ 12, શું કીધું છે ત્રીજું પદ 12 એટલે કે A3 બરાબર 12 આપેલા છે, બરાબર છે। અને છેલ્લું પદ 106, છેલ્લું પદ પણ છેલ્લા પદનું ક્રમ કયું, તો ભાઈ છેલ્લું પદ, તો આમાં ટોટલ પદ કેટલા આપેલા છે 50 પદ છે, તો છેલ્લું પદ કયું થાય તો 50મું પદ થાય। સાવ સિમ્પલ છે ભાઈ કે શ્રેણીમાં 50 જ પદ છે, તો છેલ્લું પદ કયું થાય તો 50મું પદ, તો 50મું પદ તમને કેટલું આપેલું છે તો ભાઈ 106 આપેલું છે, એટલે કે છેલ્લું પદ 106 છે, મતલબ કે A50 ટોટલ 50 પદ છે, એટલે A50 બરાબર તમને કેટલું આપેલું છે 106 આપેલું છે, તો તેનું 29મું પદ શોધો। એટલે કે 29 બરાબર આપણે શોધવાનું છે। હવે શ્રેણીનું 29મું પદ શોધવાનું છે, એટલે કે શ્રેણીનું nમું પદ શોધવાનું છે, તો એનું સૂત્ર છે આપણી પાસે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d। તો એમાં તમારી પાસે a ની અને d ની કિંમત જોશે। હવે a ની કિંમત અને d ની કિંમત આપણે શેના ઉપરથી મેળવીશું, તો ત્રીજું પદને જે 50મું પદ આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે મેળવશું, બરાબર છે। તો શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર શું છે ભાઈ, તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d છે। હવે એમાં તમને ત્રીજું પદ આપેલું છે, એટલે કે A3 આપેલું છે, તો A3 બરાબર a વત્તા n એટલે કે કેટલા છે ત્રીજો પદ છે, એટલે કે 3 ઓછા 1 ગુણ્યા d તો આપણે ખ્યાલ નથી, એટલે d નો d જ આવશે, બરાબર છે। ચલો ત્રીજું પદ તમને કેટલું આપેલું છે 12 આપેલું છે, તો 12 બરાબર a વત્તા 3 ઓછા 1 એટલે 2d। તો ભાઈ આને આપણે લખી શકાય a વત્તા 2d બરાબર 12, તો આને આપણે કહીશું સમીકરણ નંબર 1। ચલો એવી જ રીતે બીજું કંઈક A50 આપેલું છે, 50મું પદ આપેલું છે, એટલે A50 બરાબર a વત્તા n કેટલા આપેલા છે તો 50 આપેલા છે, તો 50 ઓછા 1 ગુણ્યા d તો આપણે ખ્યાલ નથી, તો d નું એમને આપણે રાખશું। ચલો A50 બરાબર તમને કેટલું આપેલું છે 106 આપેલું છે, તો 106 બરાબર a વત્તા 50 ઓછા 1 એટલે 49d। ચલો આને આપણે લખી શકાય કે a વત્તા 49d બરાબર 106, આને કહેશું આપણે સમીકરણ નંબર 2, બરાબર છે। ચલો તમે હવે જોશો તો આ બે સમીકરણમાં a અને d બે ચલ છે। હવે એમાં આપણે જે સમીકરણ યુગ્મન ઉકેલવાનું છે, આપણે લોપની રીતે ઉકેલશું। તમે જોશો તો આ a અને a બંનેના સહગુણક કેવા છે તો સમાન છે, બંનેના સહગુણક સમાન છે, તો આપણે લોપ થઈ શકશે, ગુણવાની કે ભાગ કાંઈ કરવાની જરૂર છે નહીં, સીધી રીતે લોપ કરી શકાય। તો આપણે એક કામ કરીએ, સમીકરણ 1 માંથી 2 ને બાદ કરીએ, અથવા તો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરીએ। ચલો આ વખતે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરીએ, તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા
चलो समीकरण 2 में समीकरण 1 बाद करता समीकरण 2 શું છે તો a વત્તા 49b બરાબર 106 છે। કોને બાદ કરવાનું તો સમીકરણ 1 ની એટલે કે શું આવશે a વત્તા કેટલા છે 2d બરાબર કેટલા છે તો 12 એ આવશે 12। ચલો બાદબાકી કરવાનું છે આપણે। હવે બાદબાકી કરવાનું છે તો નિશાની નીચેની બદલાઈ જશે, અહીં આવશે માઇનસ, અહીં આવશે માઇનસ, અહીં પણ આવશે માઇનસ। ચલો વત્તા એ ઓછા એ થઈ જશે લોગ, અહીં પ્લસ 49d છે, અહીં ઓછા 2d છે, તો 49 ઓછા 2 એટલે કેટલા આવશે 47d। તો 47d બરાબર ચલો 106 ઓછા 12 એટલે 6 માંથી 2 જાય તો કેટલા વધશે તો 4 બરાબર છે। ચલો 0 માંથી 1 નહીં જાય એટલે આપણે લેવું પડશે 10 को, 10 માંથી 1 જાય તો 9 અને 1 આપણે ઓલો વધી લીધી છે એટલે થઈ જશે 0 એટલે કેટલો આવશે 94 આવે છે। તેથી d બરાબર 94 ભાગ્યા 47। તેથી d બરાબર 94 ભાગ્યા 47 એટલે કેટલા થાય તો 47 દુ 94। તો અહીં d બરાબર કેટલા આવશે 2। ચલો ભાઈ d ની કિંમત મળી ગઈ મને। હવે d ની કિંમત મળી ગઈ તો મારે શું કરવાનું છે, d ની કિંમત ઉપરથી હું a ની કિંમત મેળવીશ। શું કરીશ ભાઈ a ની કિંમત મેળવીશ। તો a ની કિંમત મેળવવા માટે હું સમીકરણ 1 માં જે d ની કિંમત છે એ મૂકી દઉં તો d બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા શું કરતા ભાઈ સમીકરણ 1 માં મૂકતા। ચલો હવે શું કરશું આપણે તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી તો a તો એમને એમ રહેશે, વત્તાનું વત્તા 2 d ની કિંમત છે આપણી પાસે 2 ગુણ્યા d કેટલા મૂકવાના છે 2 બરાબર 12 તો અહીંયા આવશે બરાબર 12। ચલો a વત્તા 2 ધુ 4 બરાબર 12। તેથી a બરાબર 12 ઓછા 4। તેથી a બરાબર 12 ઓછા 4 એટલે કેટલા થશે 8। તો ભાઈ a ની કિંમત કેટલી મળે છે 8 મળે છે। હવે d ની અને a ની કિંમત તમને મળી ગઈ તો શ્રેણીનું તમારે 29મું પદ શોધવાનું છે, તો તમે આરામથી મેળવી શકશો। કેવી રીતે તો ભાઈ શ્રેણીનું 29મું પદ એટલે કે a 29। ચલો an સૂત્ર ફરીથી લખી દઉં, an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d થાય। હવે 29મું પદ મેળવવાનું છે એટલે a 29 બરાબર a કેટલા છે તમારી પાસે તો a ની કિંમત છે તમારી પાસે 8 તો 8 વત્તાનું વત્તા n એટલે કે કયું પદ શોધવાનું છે 29મું તો 29 ઓછા 1 ગુણ્યા d, d ની કિંમત કેટલી છે તમારી પાસે 2 છે તો કૌંસમાં 2। ચલો 8 વત્તા 29 ઓછા 1 એટલે 28 ગુણ્યા 2। ચલો 8 વત્તા 28 ધુ 56, 28 કેટલા થશે 56, 56 વત્તા 8 એટલે કેટલા થશે 64। તો ભાઈ શ્રેણીનું 29મું પદ કેટલો મળે છે 64 મળે છે। કેટલો મળે છે 64 મળે છે। તો આ દાખલો પણ અહીં પૂરો થાય છે બરાબર છે। ચલો હજી આગળ વધીએ આપણે દાખલાઓમાં। ચલો આગળ વધીએ દાખલા નંબર 10। શું કીધું છે ધ્યાન રાખજો। કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો। સાવ ઈઝી છે, રકમમાં ખાલી ધ્યાન આપજો। કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો। ચલો ધ્યાન રાખજો, સાવ ઈઝી છે, મજા આવશે। શું કીધું જો લખી દઉં પહેલા અહીંયા કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે। 17મું પદ 10મા પદ કરતા આટલું જ આપેલું છે તમને, બાકી કંઈ આપેલું નથી। શું કીધું છે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે એટલે કોઈ શ્રેણીના તમને 2 પદ આપેલા છે, કયું એક 17મું પદ છે ને એક 10મું પદ છે। તો એ 17મું પદ છે એ 10મા પદ કરતા કેટલો છે 7 વધુ છે, તો એને મારે કેવી રીતે લખવાનું ધ્યાન રાખજો। જો 17મું પદ છે તો એ 17 લખાય અને 10મું પદ છે તો એ 10 લખાય, એ સાવ ઈઝી છે, આવડી જાય બરાબર છે। શું લખાય કે ભાઈ 17મું પદ છે એટલે એ 17 લખાય અને 10મું, હવે જો 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે। હવે 17મું પદ એ 10મા પદ કરતા વધુ છે, આપણી પાસે એ 17 અને એ 10 આપેલું છે, એમાં વધુ કોણ છે તો એ 17 છે। હવે વધુને આપણે આવી રીતે લખીએ એ 10। સમજાય છે કે શ્રેણીનું 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, પણ એ 7 વધુ છે પછી અત્યારે ખાલી એટલું જ જો
કે 17મું પદ 10મા પદ કરતા વધુ છે, 17મું પદ એ 10મા પદ કરતા વધુ છે, 17મું પદ એ 10મા પદ કરતા વધુ છે અને આવી રીતે લખી શકાય। હવે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, આ જે પદ છે આના કરતા કેટલો વધુ છે? 7 વધુ છે। હવે આ વધુ છે તો બંનેને સરખા કરવા હોય તો મારે શું કરવું પડે? સમજાય છે? જો આવી રીતે હોય કે ભાઈ 5 એ 2 કરતા મોટો છે, એ ખ્યાલ છે આપણે, 5 એ 2 કરતા મોટો છે। હવે બંનેને સરખા કરવા તો મારે શું કરવું પડે? કાં 2 માં મારે 3 ઉમેરવા પડે તો 5 થાય, અથવા તો 5 માંથી મારે 3 ને બાદ કરવા પડે તો સરખા થાય। સમજાય છે ને? ભાઈ બેને સરખા કરવા છે તો મારે આ બાજુ કેટલા ઉમેરવા પડશે? 3 ઉમેરવા પડશે। એવી રીતે અહીં તમે જોશો તો 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, આ મોટો છે આના કરતા કેટલો? તો 7 વધુ છે। તો હું આ બાજુ 7 ઉમેરીશ તો બંને સરખા થાય, તો મારે અહીં શું કરવું પડશે? +7 કરીશ તો જે આ મોટો હતો એ કેવા થઈ જશે? હવે બરાબર થઈ જશે। હવે કેવા થઈ જશે? બરાબર। તો આ થઈ ગયું A17 બરાબર A10 + 7 થઈ ગયો। સમજાય છે? ચલો હવે ધ્યાન રાખજો, શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે an બરાબર a + n - 1 × d, બરાબર છે? એમાં તમને A17 ની જગ્યાએ હું આવી રીતે લખી શકું, A17 an બરાબર A17 બરાબર a વત્તાનું વત્તા n કેટલા આપેલા છે તમને? 17, તો 17 - 1 × d, d તો મારી પાસે નથી એટલે d નો d બરાબરનું બરાબર। ચલો હવે A10, તો A10 ને આવી રીતે લખી શકાય, A10 બરાબર a + 10 - 1 × d, n ઉપરથી 10મું પદ બરાબર a વત્તા n બરાબર 10 - 1 × d લખી શકાય। તો A10 ની જગ્યાએ હું શું લખી શકું? તો a + 10 - 1 × d + 7 તમે સીધી રીતે લખી શકો। A17 બરાબર શું થાય? આપણે યાદ છે કે 17મું પદ એટલે શું થાય? તો a + 16d થાય। સમજાય છે? a + 16d થાય, આપણે ખ્યાલ છે। તો a + 17 - 1 એટલે 16d બરાબર a + 10 - 1 એટલે 9d + 7, બરાબર છે? a + 16d બરાબર a + 9d + 7। ચલો હવે તમે જોશો અહીં a છે ને અહીં પણ a છે, તો બંને a છે તો આ બાજુ આવે તો શું થઈ જાય? લોપ થઈ જાય। સમજાય છે? અહીં +a છે ને અહીં પણ +a છે, બરાબરની છે, આ બાજુ આવે તો ઓછા થાય। ચલો આપણે અહીં કરીએ કે 7 ને ખાલી એ બાજુ રાખીએ તો a + 16d વત્તા a છે તો -a વત્તા 9d છે તો -9d બરાબર 7। ચલો એ તો શું થઈ ગયા? લોપ થઈ ગયા। વત્તા 16d - 9d એટલે કેટલા થશે? તો 16 - 9। હવે 16 - 9 કરશું તો આપણે કેટલા મળશે? સાવ ઈઝી છે, 16 - 9 એટલે કેટલા આવશે? 7। તો 7d બરાબર 7, તેથી d બરાબર 7/7, તેથી d બરાબર 7/7 એટલે કેટલા આવશે? 1। તો તમારે સામાન્ય તફાવત શોધવાનો, તો d તો મળી ગયો, કેટલો તમને મળે છે? 1 મળે છે। સાવ ઈઝી છે ભાઈ। શું કીધું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે। હવે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે એટલે કેવી રીતે લખાય? A17 બરાબર A10 + 7। હવે જો A17 બરાબર તમે સીધો અહીં લખી શકો કે a + 16d થાય। 17મું પદ બરાબર શું થાય? a + 16d થાય, બરાબર છે? તો a + 16d બરાબર a + 10મું પદ એટલે કે a + 9d + 7। સાદું રૂપ આપ્યું, એના ઉપરથી d ની કિંમત મેળવી, મને કેટલી મળે છે? 1 મળે છે, બરાબર છે? ચલો આગળ વધીએ આગળના દાખલામાં। ચલો એક્ઝામ્પલ નંબર 14। શું કીધું છે? ધ્યાન રાખજો। 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 10 અને 250 વચ્ચેના 4ના કેટલા ગુણિત હશે? હવે 4ના ગુણિત એટલે સાવ સિમ્પલ છે, 4ના ગુણિત એટલે કે 4ના ઘડિયામાં કોણ કોણ આવે? તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 16 = 24, 4 × 5 = 20, 4 × 6 = 24 એવા બધી સંખ્યાઓ આવે। પણ એમાંથી 10 અને 250 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? 4ની ગુણિત આપણે શોધવાની છે। હવે 10 અને 250 વચ્ચે ધ્યાન રાખજો, સાવ સિમ્પલ છે। ચલો આપણે શરૂઆત કરીએ પહેલેથી, શ્રેણી બનાવી, આપણે યાદી બનાવી પછી જોઈએ શું છે, સમાંતર શ્રેણી છે કે નહીં, બરાબર છે? ચલો 4ના હવે લેવાનું શું છે? 10 અને 250 વચ્ચેના ગુણિત હોવા જોઈએ। 4ના 10 અને 250 એના સિવાયના નહીં। તો 4 × 1 = 4, તો 4 આવે છે પણ એ 10 વચ્ચે નથી, બરાબર છે? 10 થી નાનો છે। 4 × 2 = 8, એ પણ 10 થી નાનો। 4 × 13 = 12, એ 10 વચ્ચે ને 250 વચ્ચે આવે છે, તો જી હા 4 × 13 = 12 એટલે પહેલા આવશે 12।
4 તેરી 12, પછી આવશે 4 ચોક 16, 4 પચા 20, આવી રીતે જશે આમ 4 પચા 20, 4 7 24, 4 7 28, 4 8 32, 4 9 36, એમાં આગળ વધતું જશે. હવે 250 વચ્ચે સુધી લેવાના છે આપણે, બરાબર છે. તો છેલ્લે કોણ આવશે ધ્યાન રાખજો. જો 250 એ 4 નું ગુણિત છે તો નથી, સાવ સિમ્પલ કરવાનું. 250 ને 4 વડે ભાગવાના, જો નિશેષ ભાગી શકાય તો 4 નું ગુણિત છે નકર નથી. તો 250 ને આપણે 4 વડે ભાગી શકશું નહીં, તો એ એનું ગુણિત નથી. તેવી જ રીતે 249 છે તો એ પણ નથી. 248 તો 248 થશે, એનું કારણ છે કે 248 ને તમે 4 વડે ભાગો તો શું થશે? 6 ચોક 24 એટલે 0 0 અને 8 એટલે 4 દુ 8, તો 62 ચોક કેટલા થાય? તો 62 ચોક 268 થાય, 248 થાય. મતલબ કે એ જે 248 છે શું છે? તો 4 નું ગુણિત છે. કોણ છે? 248 એ 4 નું ગુણિત છે. હવે કોણ આવશે? 248 પછી સીધો કોણ આવે? 252 આવે, પણ 252 ને 250 વચ્ચે નથી. તો આપણે આટલા પદો છે હવે શોધવાનું છે કે આ પદ કેટલા છે, બરાબર છે. કેટલા ગુણિત મળે તો આ પદ કેટલા છે આપણે શોધવાના છે, બરાબર છે. તો સૌપ્રથમ જોઈએ આપણે, જોજો 16 - 20 એટલે 4, 16 - 12 એટલે 4, 20 - 16 એટલે 4. તો બધાનો સામાન્ય તફાવત d છે, સમાન છે. એટલે કે અહીં આ શ્રેણી છે, સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણીમાં ટોટલ કેટલા પદ આપેલા છે એ શોધવાનું છે. હવે જો તમે અહીં જોશો તો છેલ્લું પદ મને આપેલું છે, સમજાય છે? છેલ્લું પદ આપેલું છે. હવે છેલ્લું પદ આપેલું હોય તો આપણે એ શોધવાનું કે છેલ્લા પદનું ક્રમ કયું છે. એ આપણે આરામથી મેળવી શકશું. કેવી રીતે? તો સમાંતર શ્રેણીના n માં પદ માટેનું સૂત્ર શું છે આપણી પાસે? અહીં લખી દઈએ. આપણી પાસે શું છે? a બરાબર આપેલું છે 12, d આપેલું છે, તો અહીં લખી નાખું કે d બરાબર a2 ઓછા a1 બરાબર a2 કેટલા છે? તો 16 ઓછા a1 12 બરાબર 16 ઓછા 12 એટલે 4. તો કેટલા મળે છે? 4 મળે છે. હવે બીજો શું આપેલું છે? છેલ્લું પદ આપેલું છે, એટલે કે an બરાબર આપેલું, શ્રેણીનું n નું પદ કેટલું આપેલું? 248. તો શોધવાનું તમારે શું છે? n બરાબર શોધવાનું છે કે આ પદનું ક્રમ કયું છે. જો પદનું ક્રમ ખબર પડી જાય તો મને ખબર પડી જશે કે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત કેટલા છે મળી જશે. તો સમાંતર શ્રેણીનું n નું પદ શોધવા માટેનું સૂત્ર છે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. હવે an તમને કેટલું આપેલું છે? 248. તો 248 બરાબર એ શ્રેણીનું પહેલું પદ 12 વત્તાનું વત્તા n કેટલા આપેલા છે તો શોધવાના છે મારે 1 ઓછા 1. ચલો d ની કિંમત આપેલી છે તમને 4. ચલો 248 આપણે શોધવાનું છે n ને, તો આ 12 છે ને આ બાજુ લઈ આવી, તો 248 ઓછા 12 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. હવે 248 ઓછા 12 કરવાના છે તો શું આવશે ભાઈ? તો 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, બરાબર છે. કેટલા આવશે? 236, બરાબર છે. ચલો 236 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. હવે n શોધવાનું છે, 4 ને આ બાજુ લઈ આવો, તો 236 ભાગ્યા 4 બરાબર n ઓછા 1, બરાબર છે. ચલો 236 ભાગ્યા 4 તમે જોશો તો 4 5 5 ચોક 20, બરાબર છે. હવે કેટલા આવે છે અહીં? તો 23 માંથી 20 જશે એટલે કેટલા વધશે? તો 3, અને આવશે નીચે 6, કેટલા થશે? 36. 4 9 36 થાય. તો 59 બરાબર n ઓછા 1 શોધવાનું શું છે તમારે? n. તેથી n બરાબર 59 વત્તા 1, તેથી n બરાબર કેટલા આવશે? 60. કેટલા આવે છે? 60. તો આ શું મળી ગયું? આ પદનો ક્રમ મને કેટલો મળે છે? 60 મળે છે. મતલબ કે ભાઈ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત કેટલા આવશે? તો 60 એવા ગુણિત હશે કે જે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત કેટલા આવશે? તો 60 આવશે, બરાબર છે. ચલો આ દાખલો પણ પૂરો થાય છે, આગળ વધીએ. ચલો એક્ઝામ્પલ નંબર 17. શું કીધું છે? 3 8 13 છેલ્લું પદ છે 253. એ સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. કોઈ શ્રેણી આપેલી છે ને તમારે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. શું કરવાનું છે? છેલ્લેથી 20મું પદ. કઈ શ્રેણી આપેલી છે? તો 3 8 13 અને છેલ્લું પદ તમારી પાસે આપેલું છે 253. તમારે શું કરવાનું છે? તો છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. શું કરવાનું છે? છેલ્લેથી 20મું પદ. આપણે શોધવાનું છે.
સાવ સરળ દાખલો છે, એકવાર ખાલી ધ્યાન આપજો. આ શ્રેણી છે એનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. બરાબર છે? શ્રેણી છે એનું તમારે શું કરવાનું છે? છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. હવે છેલ્લેથી 20મું પદ તો પહેલેથી કયું પદ થાય? ખ્યાલ છે? છેલ્લેથી 20મું પદ તો પહેલેથી કયું પદ? હવે પહેલેથી કયું પદ? તો પહેલો, બીજો, 3 પદ છે. પછી તો આપણે ખબર નથી પડી કયું પદ ક્યારે આવશે. સમજાય છે? તો પહેલા તો આપણે એ શોધવું પડે કે આમાં ટોટલ પદ કેટલા છે. સમજાય છે? તો હું કહી શકું કે છેલ્લેથી 20મું પદ તો પહેલેથી કેટલો થાય? બરાબર છે? તમારે કરવાના તો આપણી પાસે સૂત્ર એ છે કે ભાઈ પહેલેથી 15મું પદ, 10મું પદ શોધવા માટે સૂત્ર છે. એવો નથી કે છેલ્લેથી 50મું પદ શોધવાનું સૂત્ર શું છે, એ આપણી પાસે નથી. તો ભાઈ જો છેલ્લેથી 20મું પદ શોધવું છે તો એનો મતલબ એવો પણ થશે પહેલેથી પણ એનો કંઈક ક્રમ હશે. જો તમે આવી રીતે કહી શકાય કે ભાઈ આવી શ્રેણી છે 2, 4, 6, 8, 10, 12 આવી રીતે શ્રેણી છે. હવે તમે જો 8 છે, કદાચ 8 છે તો એનું છેલ્લેથી ક્રમ કયો છે? ત્રીજો ક્રમ છે. છેલ્લેથી ક્રમ કયો છે? તો પહેલો, બીજો ને ત્રીજો. તો એવી રીતે આ શ્રેણી છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. આમાં શ્રેણીનું છેલ્લેથી ત્રીજો પદ કયો છે? તો છેલ્લેથી ત્રીજો પદ કયો છે? તો 8 છે. હવે તમે પહેલેથી જોશો તો 8નો ક્રમ બદલાઈ જશે. 1, 2, 3 ને ચોથો પદ છે. પહેલેથી કયો ક્રમ છે? તો ચોથો ક્રમ છે. પણ આપણે શોધવાનું શું છે? છેલ્લેથી ત્રીજો ક્રમ. હવે છેલ્લેથી ત્રીજો ક્રમ ને પહેલેથી ચોથો ક્રમ એટલે બધે કોણ આવશે? 8 જ આવશે, સમાન થાય. છેલ્લેથી ત્રીજો પદ અને પહેલેથી ચોથો પદ એ બે કેવા થશે? સમાન થશે. તો અહીં આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે તો આપણે પહેલેથી કયું પદ શોધવું પડે એ આપણે શોધવાનું છે. હવે એના માટે આપણે શું કરવું પડે? જોજો તમે અહીં જોશો તો આમાં કેટલા પદ છે? ટોટલ 1, 2, 3, 4, 5, 6 પદ છે. હવે 6 પદમાંથી છેલ્લેથી ત્રીજો પદ એટલે કેટલો? 8 છે. તો પહેલેથી એનું ક્રમ કયો થાય? તો આમાં આપણે ટોટલ પદ કેટલા છે? તો 6 છે. 1, 2, 3, 4, 5 ને 6. તો 6 ઓછા 3 એટલે કેટલા આવશે? 3. પણ 3 નથી, કયો છે? હજી ચોથો પદ છે. 3 વત્તા 1 કરીશ તો મને એનું પહેલેથી ક્રમ મળે. બરાબર છે? તમે જોશો તો પહેલેથી કયો છે? છેલ્લેથી કયો છે? પહેલો, બીજો ને ત્રીજો. તો પહેલેથી કયો છે? તો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. તો એવી રીતે મારે શું કરવું પડે? તો આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે મારે શોધવા પડે. હવે શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટે સૂત્ર. બરાબર છે? પહેલા જે વિગત આપેલી છે એને લખી દઉં. તો a બરાબર 3 આપેલું છે. બરાબર છે? d બરાબર a2 ઓછા a1 બરાબર 8 ઓછા 3 એટલે કે 5 થશે. શ્રેણીનું છેલ્લું પદ an આપેલું છે તમને 253. હવે શ્રેણીનું તમારે આનું nમાં પદનું ક્રમ કયું છે આપણે શોધવું છે. તો આપણે સૂત્ર લખીશું સમાંતર શ્રેણીના nમાં પદ માટે સૂત્ર એટલે કે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. ચલો an કેટલા છે? તો 253 બરાબરનું બરાબર a કેટલા છે? તો 3 વત્તાનું વત્તા n કેટલા છે? તો તમારે શોધવાના છે ઓછા 1 ગુણ્યા d કેટલા છે? તો 5. ચલો શું મળ્યો મને? તો 253 બરાબર 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 5. ચલો તમારે શોધવાનું છે n, તો 3 ને આ બાજુ લઈ આવો. તો 253 ઓછા 3 બરાબર n ઓછા 1 ગુણ્યા 5. 253 ઓછા 5 એટલે 250 બરાબર n ઓછા 1 ગુણ્યા d. તમારે 5 છે આપણી પાસે કિંમત આપેલી છે. ચલો હવે તમારે શોધવાનું છે n, તો આ 5 ને આ બાજુ લઈ આવો. તો 250 ભાગ્યા 5 બરાબર n ઓછા 1. 250 ભાગ્યા 5 એટલે 55 25 એટલે 50. 5 કેટલા થશે? 250 થશે. બરાબર છે? શોધવાનું તમારે કોને છે? તો અહીંયા શું મળે છે? 50 બરાબર n ઓછા 1 મળે છે. હવે શોધવાનું તમારે શું છે? n. તો એના માટે આપણે શું કરશું? જોજો હવે તમારે શોધવાનું છે n. તો n ને કરતા બનાવી દઈએ તો શું થશે? તો 50 વત્તા 1 બરાબર n. તેથી n બરાબર 50 વત્તા 1 એટલે 51. તો શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે ભાઈ? તો શ્રેણીમાં ટોટલ 51 પદ છે. કેટલા પદ છે? 51. હવે તમારે કરવાનું શું છે? છેલ્લેથી 20મું પદ શોધવાનું. શું કરવાનું છે? છેલ્લેથી 20મું પદ. હવે છેલ્લેથી 20મું પદ એટલે પહેલેથી કયું પદ થાય એ આપણે શોધવાનું છે. બરાબર છે? તો એના માટે આપણી પાસે શું કરવાનું? તમારે આ જે ટોટલ પદ છે એમાંથી આ 20મું પદ બાદ કરી નાખવાનું. છેલ્લેથી 20મું પદ ક્રમ છે એ 51 ઓછા 20 કરવાનું, એમાં આપણે 1 ઉમેરવાનું. સાવ સરળ છે, યાદ રાખજો. જો છેલ્લેથી કીધું છે છેલ્લેથી આ પદ છે તો એનો આગળથી કયો ક્રમ થાય? તો તમારે કુલ પદમાંથી જે છેલ્લેથી પદનો ક્રમ હોય બાદ કરવાનું અને એમાં 1 ઉમેરવાનું. બરાબર છે? તો જુઓ છેલ્લેથી 20મું પદ છે એનું આપણે પહેલેથી ક્રમ શોધવાનું છે. તો એના માટે શું કરવાનું? તો
તમારે અહીં લખવાનું 51 ઓછા અહીં લખી દઉં કે ભાઈ છેલ્લેથી 20મા પદનું આગળથી ક્રમ બરાબર શું થશે? છેલ્લેથી 20મા પદનું આગળથી ક્રમ એટલે કુલ પદ ઓછા કુલ પદ એટલે કે 51 ઓછા છેલ્લેથી ક્રમ વત્તા 1 આવી રીતે થશે. બરાબર છે. છેલ્લેથી 20મા પદનું આગળથી ક્રમ, છેલ્લેથી 20મા પદનું આગળથી કયો ક્રમ થશે? તો કુલ પદ કેટલા છે? 51 ઓછાનું ઓછા છેલ્લેથી ક્રમ કયો છે? તો 20મો ક્રમ છે. તો છેલ્લેથી 20મો ક્રમ ઓછા 20 બરાબર છે વત્તા 1 ચલો 51 ઓછા 20 વત્તા 1 એટલે 51 1 52 52 ઓછા 20 એટલે કેટલા થશે? તો 32. તો ભાઈ જે છેલ્લેથી 20મું પદ છે એનો આગળથી કયો ક્રમ થશે? તો આગળથી એનો ક્રમ થશે 32. જોજો ટોટલ કેટલા પદ છે? 51 પદ છે. હવે ટોટલ 51 પદમાંથી છેલ્લેથી 20મું પદ છે એનો આગળથી કયો ક્રમ થશે? તો 32મું ક્રમ થશે. તો આપણે શું શોધવાનું? હવે શ્રેણીનું 32મું પદ શોધવાનું. શ્રેણીનું 32મું પદ શોધશો એટલે છેલ્લેથી શ્રેણીનું 20મું પદ પણ મળી જશે. બે એક જ થશે. તો શ્રેણીનું 32મું પદ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. હવે શ્રેણીનું કયું પદ શોધવાનું તમારે? 32મું પદ. તો a 32 બરાબર એ તમારી પાસે કિંમત કેટલી છે? 3 વત્તાનું વત્તા n કયો શોધવાનું? એટલે 32 શોધવાનું છે. ઓછાનું ઓછા 1 ગુણ્યા ડી. ડી કેટલા છે તમારી પાસે? તો ડી છે તમારી પાસે 5. તો અહીંયા આવશે 5. ચલો 3 નું 3 વત્તાનું વત્તા 32 ઓછા 1 એટલે 31 ગુણ્યા 5. ચલો 3 વત્તા 31 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 5 એકા 5 5 તેરી 15 155 155 વત્તા 3 એટલે 158 કેટલા આવશે? 158. તો ભાઈ શ્રેણીનું 32મું પદ અને શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલો થશે? તો 158 થશે. શ્રેણીનું છેલ્લેથી 20મું પદ અને પહેલેથી 32મું પદ કેટલો થશે? તો 158 થશે. બરાબર છે. તો ખ્યાલ આવી ગયો હશે. સાવ સરળ છે. છેલ્લેથી એમ કે ભાઈ આ છેલ્લેથી 25મું પદ શોધો તો તમારે ટોટલ પદમાંથી 25 બાદ કરવાનો અને એમાં 1 ઉમેરવાનો. બરાબર છે. તો તમને આગળથી કયો ક્રમ થશે એ મળી જશે. બરાબર છે.